સરસ મજાની રામચરિત્ર માનવ જ્ઞાન યજ્ઞ જે આપણે રાકાસર ધામ છે, ખોડલમાનું મંદિર, ખોડલધામ આંબળા, ત્યાં સરસ મજાનું આયોજન કરેલું છે. તો બનારો વિડીયોમાં કન્ટિન્યુ. અને આજે છે પૂર્ણાવતી, તો પૂર્ણાવતીનો સંપૂર્ણ વિડીયો આપણી ચેનલમાં આવશે, માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. તો મિત્રો જોઈ શકો છો આ જગ્યાએ બાપુ છે ને જે સપ્તાહનું વાંચન કરી રહ્યા છે. ને આ બધું લોકેશન માટે પહેલાં એક નજર મારી આપણે રસોડા ઉપર. તો ચાલો જાય રસોડે. તો મિત્રો જોઈ શકો છો અહીં લાપસી સરસ મજાની બનાવે છે. અને અહીંયા બધા શાક ને એવું સીણા બાફેલા છે. જુઓ તમે, આ શાક છે. અને અમારા ભરત કાકા દાળ બનાવે છે. જો ભરત કાકાએ સરસ મજાની દાળ બનાવી નાખી છે. જુઓ તમે. તો હાલો મિત્રો, હવે હું તમને ખોડિયારમાંના દર્શન કરાવું. જો મિત્રો, કેવો સરસ મજાના આ ખોડિયારમાંના દર્શન થઈ ગયા છે. ને આ બાજુ બેનો રોટલી બનાવે છે. તમે જુઓ, સરસ મજાની બેનો આપણે રોટલીની સેવા આપી રહ્યા છે. ઘણા લોકો બહાર ગામથી પણ અહીં સેવા આપવા આવે છે રોટલીની ને એવી. અને શ્રાવણ મહિનાના દર રવિવારે અહીં સરસ મજાનો જમણવાર હોય, માટે એકવાર મેળામાં આવો તો પ્રસાદી લેવા પણ અવશ્ય પધારજો. તો મિત્રો, આ છે ઘનશ્યામ બાપુની સમાધિ, તમે જોઈ શકો છો. અને જે બાપુનો ઇતિહાસ છે તે આ પ્રમાણે બધો ઇતિહાસ છે, તમે જોઈ શકો છો. સંપૂર્ણ ઇતિહાસ લખેલો છે, માટે એકવાર તમે અહીંયા અવશ્ય મુલાકાત લેવા આવો. અને મહા મહિનાના દર રવિવારે અહીંયા જમણવાર હોય છે મિત્રો, માટે અહીંયા મેળામાં આવો તમે તો કદાચ અહીંયા પણ પ્રસાદી લેવા આવી શકો છો. જો તમે, આ બાપુની સમાધિ છે. મિત્રો જોઈ શકો છો આ જગ્યાએ જે બાપુ કથા વાંચી રહ્યા છે અને યુદ્ધની વર્ણન કરી રહ્યા છે. સમુદ્ર ખળભળવા લાગ્યો, ધરતી ઝૂંઝવા લાગી. ઉતારો આરતી સીતારામ ને રે આયા, જોઈ શકો છો શોભાયાત્રા અહીંયા પૂગી ગઈ છે બાપુની. તો મિત્રો, શોભાયાત્રાની સાથે જો અહીંયા પ્રસાદ પણ ચાલુ છે.